આજરોજ રાજકોટનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અમે બજેટ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં સુપ્રત કર્યો છે. 3,500 કરોડની રકમનું અમારું બજેટ એ આ વર્ષે થયું છે. ફોકસ અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને સેચ્યુરેશન ઓફ 3 સર્વિસીસ, નળ, ગટર અને રસ્તા, એમાં સેચ્યુરેશનનું અમારું આ વખતનું મેજર ફોકસ છે. અમે એ પણ જણાવી આપને કે ગત વર્ષનું અમારા બજેટને અમે ઓલમોસ્ટ 90%થી વધારે ક્રોસ કરી રહ્યા છીએ. એ રીતે અમને આજે એ વાતનો પણ સંતોષ છે કે એક્ઝિક્યુશન ઓફ 25-26 પણ અમારું બજેટ 25-26 પણ સારી રીતે થયું છે. આવું જ એક્ઝિક્યુશન થઈ શકે અને નાગરિકોને ખૂબ સારી પાયાની સુવિધાઓ અને સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપી શકાય. અમારા બે મેઇન ફોકસ, જેને હું કહું તો સ્પોર્ટ્સ ઉપર આ વખતે ઘણો ફોકસ છે આ બજેટમાં, અને એર ક્વોલિટીના ઇમ્પ્રુવમેન્ટ અને પ્લસ ટાઈમની ડિલિવરી ઓફ પ્રોજેક્ટ્સ એ આ બજેટમાં અમે એશ્યોર્ડ વેમાં જવા માંગીએ છીએ. જે સમય નક્કી કર્યો છે એ બજેટમાં એક્ઝિક્યુટ થવો જ જોઈએ. એની માટે પણ આ બજેટનો એડવાન્સ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એ પણ મેં આપણે બોક્સમાં આખું બતાવી દીધું છે બંનેમાં. અમારું ટોટલ એ જે કર છે એનો બોજ આવે છે 95 કરોડ રૂપિયા, જે અમે જે ગયા વર્ષે સૂચવ્યો હતો એના કરતાં ઘણો અમે ઓછો સૂચવેલો. આવકની વાત કરવામાં આવે તો ગયા વખતે આપણે જે પ્લોટ્સ વેચવા કાઢ્યા હતા, મૂડી આવકની વાત છે, તો કેટલી આવક માટેનો શું અંદાજ છે? ફક્ત 2 મહિનામાં છેલ્લા અમે 106 કરોડ જેવું જનરેટ કરી શક્યા. આ અમારી છેલ્લા ઓપ્શનમાં. આ વર્ષે અમને અપેક્ષા છે, અમે 600 કરોડ જેવું રાખ્યું છે. મોસ્ટ પ્રોબેબલી વિલ ટચ ધેટ. એ થઈ શકશે. અમે એને સ્ટ્રેટેજાઇઝ એ પણ કર્યું કે હવે નાના પ્લોટ્સને પણ આઈડેન્ટિફાઈ કરીએ, જેથી કરીને વધારે લોકો એમાં આવી શકે. અમે એક આખું લિસ્ટ ઓફ અમે 10 પ્રોજેક્ટ આપને કરીને આપ્યા. હા, એક તો આવાસમાં અમારું લગભગ 3,000થી વધારે આવાસોનું આ વખતે થશે. એક ડિજિટલ ટ્વિનનો અમારો પ્રોજેક્ટ છે સિટીનો. એ મેડિકેર અમે એડ કરી રહ્યા છીએ અને પીપીપીથી સ્પોર્ટ્સ, અમે પીપીપી પોલિસી લાવવા માંગીએ છીએ. સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ અમારો ધ્યેય એવો છે. જો અમે એક પણ આજે ફેસિલિટી નંબર અમે નથી એડ કર્યા, કેમ કે પીપીપી ઉપર અમે ફેઝ વાઇઝ જવા માંગીએ છીએ. પરંતુ અમારું એવી ઈચ્છા છે કે ઇન્ટરનેશનલ કક્ષાની એટલીસ્ટ 2 થી 3 ફેસિલિટી મિનિમમ આપણે પીપીપી ધોરણે રાજકોટમાં એડ કરી શકીએ, જેથી કરીને જેમ આપ અમદાવાદમાં જુઓ છો આખું સ્પોર્ટ્સનું જે સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, તો આ પ્રમાણે આપણે કોમનવેલ્થ આવી જ્યારે ગેમ્સ આવે છે ત્યારે રાજકોટના યુવાનો એનો ભાગ બને. એ માટે આ અમારા, મને એવું લાગે છે કે એઝ કમિશનર હું મારા પ્રાયોરિટી તરીકે કહું તો મારું પ્રાયોરિટી આ વખતનું બજેટમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ છે. બજેટ